નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા ગદ્ય નંબર 8 કાસાયાણામ કોપરાધઃ અર્થાત ભગવા વસ્ત્રનો સો અપરાધ. પ્રસ્તુત ગદ્ય આપણે સેશન નંબર 1માં જોઈ ગયા તેમ કે પ્રસ્તુત પ્રસંગનું વર્ણન કાકા સાહેબ કાલેલકરે કરેલું છે. કાકા સાહેબ કાલેલકરને ગાંધીજી સાથે રહેવાનો ઘણો બધો મોકો મળ્યો હતો. તો ગાંધીજી સાથે રહેવાથી તેમના જીવનમાં બનેલા ઘણા બધા પ્રસંગો તેમને વર્ણવ્યા છે. તેમાંનો આ એક પ્રસંગ અહીં સંસ્કૃતમાં અનુવાદ રૂપે અહીં મૂકેલ છે. તો આપણે સેશન નંબર 1માં આપણે જોયું કે આપણે ટૂંકમાં કાકા સાહેબ કાલેલકરનો પરિચય પણ લીધો હતો કે ભાઈ કાકા સાહેબ કાલેલકરનો જન્મ 1 ડિસેમ્બર 1885માં મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો. ત્યારબાદ તેમને 1964માં દેશનો સર્વોચ્ચ બીજા ક્રમનો નાગરિક પુરસ્કાર પણ આપવામાં આવેલો હતો. પ્રસ્તુત પદ્યમાં આપણે સેશન નંબર 1માં પ્રસ્તુત ગદ્યખંડના પ્રથમ 3 ફકરાનું અનુવાદ આપણે જોયેલો હતો. પ્રથમ 3 ફકરા સુધી આપણે આ પાઠ ભણી ચૂક્યા છીએ. ફરી પાછું તેનો અનુવાદ કરી લઈએ. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી. શરૂઆતના દિવસોમાં આ આંદોલનનો બધો જ વ્યવહાર સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધીજીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું, સારું, તમારું અહીં સ્વાગત છે. આ આશ્રમ તમારો જ છે. પરંતુ ગાંધીજીએ એક શરત મૂકી કે આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. તો અહીંયા સુધીનો પાઠ આપણે પહેલા સેશનમાં જોયો હતો. ત્યારબાદ આપણે બીજા સેશનમાં આપણે આગળ વધ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગાંધીજીના નાનકડા પ્રસંગમાં આપણે જોયું કે શરૂઆતના દિવસોમાં જ્યારે ગાંધીજી દેશની સ્વતંત્રતા માટેના કાર્ય સાબરમતી આશ્રમમાંથી કરતા હતા, ત્યારે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે. તેને પણ દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની ખૂબ જ ઈચ્છા છે. તે ગાંધીજીને કહે છે કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. અને ગાંધીજી સહર્ષ તેમની વાત માની પણ જાય છે, પણ પોતે એક શરત મૂકે છે કે આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. ભગવા વસ્ત્ર એટલે સાધુ સંતો પહેરે તે કેસરિયા કપડાં. હવે ગાંધીજીની આ વાત સાંભળીને, એટલે કે આવી શરત સાંભળીને સ્વામી સત્યદેવ થોડાક આશ્ચર્યચકિત થઈ જાય છે. જોઈએ શું ભાવભાવ છે તેમને આપણે આગળ. શબ્દાર્થ જોઈ લઈએ સાથે સાથે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, એટલે કે ગાંધીજીનો આદેશ સાંભળીને. બે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ શું આદેશ કર્યો હતો કે આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે.
ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા એટલે કે ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત એટલે કે આશ્ચર્ય પામેલા અથવા તો આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનસી એટલે મનમાં અને અકુપ્યત એટલે કે ગુસ્સે થયા. સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. ફરીથી પાછળ જોઈએ. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય થયેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ એટલે કે પરંતુ સહ એટલે તેમણે ગાંધી મહોદયસ્ય પુરતઃ એટલે કે ગાંધીજીની સામે અથવા તો ગાંધીજીની આગળ નિજ રોષમ એટલે કે નિજ રોષમ એટલે કે પોતાનો ગુસ્સો ના અપ્રકટયત એટલે કે પ્રગટ કર્યો નહીં. પ્રકટયત ન એટલે કે પ્રકટ કર્યો નહીં. બીજા વાક્યનું ભાષાંતર. પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો રોષ એટલે ગુસ્સો પ્રકટ કર્યો નહીં. ફરીથી ભાષાંતર જોઈ લઈએ. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા અથવા તો આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો ગુસ્સો પ્રકટ કર્યો નહીં. ભાઈ વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રસંગ આવે છે કે ગાંધીજીએ એમને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કીધું, પણ સ્વામી સત્યદેવ તો પોતે સંન્યાસી છે અને તે તો ભગવા વસ્ત્ર જ પહેરે છે. તો ગાંધીજીનો આવો આદેશ સાંભળીને એને થોડો ગુસ્સો આવ્યો, પણ પોતાનો ગુસ્સો તે પ્રકટ કરતા નથી અને ગાંધીજીને તે પોતે આગળ વાત પૂછે છે. શું કહે છે તે જોઈએ. શો અકથયત, સંધિ છૂટી પાડશું. શહ અકથયત, શહ એટલે તેમણે, અકથયત એટલે કહ્યું, તેમણે કહ્યું, તેમણે એટલે સ્વામી સત્યદેવે ગાંધીજીને કહ્યું. કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ, શા માટે, કથમ એટલે શા માટે, કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો, ત્યાગ એટલે કે ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ. કાસાયાણામ કોપરાધ, કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો, કોપરાધ એટલે કે સો અપરાધ. ફરીથી ભાષાંતર કરીએ. શો અકથયત તેમણે કહ્યું. કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ, ભાઈ શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ. ભગવા વસ્ત્રનો, કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો, કો અપરાધ શો અપરાધ છે. અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીન એટલે કે સંન્યાસીઓ, કાસાય વસ્ત્રાણી એટલે કે ભગવા વસ્ત્રો, પરિધારયંતી ધારણ કરે છે. ફરીથી આખા વાક્યનું ભાષાંતર. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ એટલે કે હું, કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો, ત્યાગમ કરતું એટલે કે ત્યાગ કરવા માટે, કથમ એટલે કે કેવી રીતે, પ્રવૃત્તો ભવામી એટલે કે તૈયાર થાવ. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત એટલે કે તૈયાર થાવ. ફરીથી ભાષાંતર જોઈએ આખા ફકરાનું. સૌ અકથયત તેમણે કહ્યું. કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે. કાસાયાણ વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રનો
શો અપરાધ છે? અહમ સંન્યાસી જનઃ, હું સંન્યાસી છું. સંન્યાસિનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કથમ એટલે કેવી રીતે, પ્રવૃત્ત ભવામી એટલે કે તૈયાર થાવ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં સ્વામી સત્યદેવ પોતે ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને ગુસ્સો આવે છે, પણ તે પોતે પોતાનો ગુસ્સો પ્રકટ કરતા નથી અને ગાંધીજીને પોતે પૂછે છે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ? હું સંન્યાસી છું અને સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો જ પહેરે છે, તો હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કેવી રીતે તૈયાર થાવ? આગળ જોઈએ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. એટલે કે સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરેણ એટલે કે શાંતિથી, શાંત સ્વરથી, શાંત અવાજે, ગાંધી મહોદય ગાંધીજીએ અકથયત એટલે કે કહ્યું. ફરીથી આખી લીટીનું ભાષાંતર. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધીજીએ કહ્યું. ભવતા યદોક્તમ તત્સત્યમસ્તિ. ભવતા એટલે આપે એટલે કે તમે, યદ એટલે જે અને ઉક્તમ એટલે કે કહ્યું, આપે જે કહ્યું, તત્ સત્યમ અસ્તિ. તત્ એટલે તે, સત્યમ એટલે સાચું અને અસ્તિ એટલે કે છે. ફરીથી ભાષાંતર. ભવતા યદુક્તમ તત્ સત્યમ અસ્તિ. તમે જે કહ્યું તે સાચું છે. ફરીથી બે લીટીનું ભાષાંતર. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે. એટલે કે ગાંધીજીએ સ્વામી સત્યદેવને કીધું કે તમે જે કહ્યું તે સાચું છે, કે સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે તૈયાર થાવ? તો ગાંધીજી કહે છે, કિંતુ ભવાન સંન્યાસમ ત્યાગો, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પરંતુ તમે, ભવાન એટલે તમે, આપ, સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ એટલે કે સંન્યાસનો ત્યાગ કરો, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો, ઇતિ ન મમ આશય એ મારો ઉદ્દેશ નથી. સ્વામી સત્યદેવને ગાંધીજી કહે છે કે તમે સંન્યાસનો ત્યાગ કરો એવું હું નથી કહેતો. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. કેવલમ એટલે માત્ર, ફક્ત, કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી એટલે કે ભગવા વસ્ત્રનો, ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું, વદામી એટલે કહું છું. ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. આખા ફકરાનું ભાષાંતર જોઈએ. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધીજીએ કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ તમે સંન્યાસનો ત્યાગ કરો તે મારો ઉદ્દેશ નથી. ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. હવે ગાંધીજીએ કીધું કે સંન્યાસનો ત્યાગ નથી કરવાનો, ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનો છે. તો સ્વામી સત્યદેવ થોડાક મૂંઝાણા કે સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો જ પહેરે છે, ગાંધીજી મને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે, સંન્યાસનો ત્યાગ કરવાનું નથી કહેતા. તો એ કહેવા શું માગે છે તે સ્વામી સત્યદેવને ખબર પડી નહીં.
એટલે પોતે જાણે કે કંઈક વિચારતા હોય તેમ પોતે વિચાર મુદ્રામાં ઊભા રહી ગયા. આગળ જોઈએ. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનનઃ. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીનો કથન તાત્પર્યમ કહેવાનો તાત્પર્ય એટલે અર્થ અજાનહ એટલે કે ન જાણતા. ગાંધીજીનો કહેવાનો અર્થ ન જાણતા એટલે કે ગાંધીજીએ કીધું આગળ તેમ કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું, સંન્યાસનો ત્યાગ કરવાનો કહેતો નથી. એટલે ગાંધીજી પોતે શું કહે છે તે સ્વામી સત્યદેવ સમજી શક્યા નહીં. તો કે ગાંધીજીનો કહેવાનો અર્થ ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત એટલે કે સત્યદેવ વિચાર મુદ્રાયામ વિચારની મુદ્રામાં સ્થિત એટલે કે ઊભા રહી ગયા. મૌનમ ચ અવલંબિતવાન. ચ એટલે અને, મૌનમ એટલે મૌન, અવલંબિતવાન એટલે કે ધારણ કર્યું, અને મૌન ધારણ કર્યું. ફરીથી ભાષાંતર કરીએ બે લીટીનું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનનઃ એટલે કે ગાંધીજીનો કહેવાનો અર્થ ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત એટલે કે સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહી ગયા. ચ એટલે કે અને, મૌનમ અવલંબિતવાન મૌન ધારણ કર્યું. તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય. તસ્ય એટલે તેની, તાદૃશીમ એટલે તેવી, મનોદશામ એટલે કે મનની સ્થિતિ અથવા તો મનની દશા, તેની તેવી મનની સ્થિતિ, અવગમ્ય એટલે કે જાણીને. ભાઈ તેની એટલે કે સ્વામી સત્યદેવની. ભાઈ સ્વામી સત્યદેવની તેવી મનની સ્થિતિ જાણીને. તેવી એટલે કે ગાંધીજી જાણી ગયા કે મેં જે કીધું તે સ્વામી સત્યદેવને ખબર પડી નથી, આથી જ તે કંઈક વિચારતા હોય તેમ ઊભા રહી ગયા. તેમની તેવી મનની સ્થિતિ જાણીને ગાંધી મહોદય એટલે કે ગાંધીજીએ સ્વકીયમ આશયમ, સ્વકીયમ એટલે પોતાનું ને આશયમ એટલે કે અર્થ, પોતાનો આશય એટલે કે પોતાનો અર્થ સ્પષ્ટમ કર્તુમ સ્પષ્ટ કરતા, શાંત ભાવેન એટલે કે શાંત ભાવેન એટલે કે શાંત ભાવથી, ચ એટલે અને, મૃદુ ભાષયા એટલે કે કોમળ વાણીથી, મૃદુ એટલે કોમળ, શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવાય અકથયત સત્યદેવને કહ્યું. આખા ફકરાનું ભાષાંતર જોઈએ. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. તેમની તેવી મનસ્થિતિ એટલે કે મનની સ્થિતિ સમજીને ગાંધીજીએ પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત ભાવથી અને મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ કીધું તો આગલા ફકરામાં કે હું ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું, સંન્યાસનો ત્યાગ કરવાનું કહેતો નથી. તો સ્વામી સત્યદેવ ગાંધીજી શું કહેવા માગે છે તે સમજી શક્યા નહીં ને પોતે કંઈક વિચારતા હોય તેમ ઊભા રહી ગયા. આથી ગાંધીજી પોતાનો કહેવાનો અર્થ સ્પષ્ટ કરતા ખૂબ જ શાંતિથી અને કોમળ ભાષામાં ગાંધીજીએ સ્વામી સત્યદેવને કહ્યું. શું કહ્યું તે જોઈએ. ગાંધીજીએ શું કીધું તે જોઈએ. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. શૃણોતુ એટલે સાંભળો, ભવાનો એટલે તમે અથવા આપ,
સાવધાનેન એટલે કે સાવધાનથી, સાવચેતથી, ધ્યાનથી. મનસા એટલે મનથી. ભવાન એટલે આપ, સાવધાનેન એટલે કે સાવચેત થઈને, મનસા એટલે કે મનથી, અને શૃણોતુ એટલે સાંભળો. તમે સાવધાન મનથી સાંભળો. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. ભવાન એટલે તમે, સાવધાનેન મનસા સાવધાન મનથી અથવા તો સાવચેત મનથી, શૃણોતુ એટલે સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાસ્મઃ. હવે ગાંધીજી પોતાનો કહેવાનો અર્થ શું હતો તે અહીં સ્પષ્ટ કરે છે અને સ્વામી સત્યદેવને જણાવે છે કે તમે સાવધાન મનથી સાંભળો. વયમ એટલે આપણે, અન્યેષામ એટલે કે બીજાઓની, સેવામ કર્તુમ એટલે કે સેવા કરવા માટે, પ્રવૃત્તાઃ સ્મઃ એટલે કે લાગેલા છીએ. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ એવમ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. સંધિ છૂટી પડશે. એતદ એટલે આજ, એવમ એટલે જ, આજ, અસ્માકમ એટલે આપણું, આજ આપણું, ધ્યેયમ અસ્તિ એટલે કે ધ્યેય છે. આજ આપણું ધ્યેય છે. ભાઈ તો ગાંધીજીનું ધ્યેય શું હતું? બીજાની સેવા કરવી. ફરીથી વાક્યનું ભાષાંતર કહીએ. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. આ જ આપણું ધ્યેય છે. ભવાન જાનતી એવ. ભવાન એટલે આપ, જાનતી એવ એટલે કે જાણો જ છો. આપ જાણ જ છો કે, યદ એટલે કે, અસ્માકમ દેશે એટલે કે આપણા દેશમાં. આપ જાણો જ છો કે આપણા દેશમાં, જનાહ એટલે લોકો, કાસાય વસ્ત્રધારિણ એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરનારા, સંન્યાસીન એટલે કે સંન્યાસીની, સેવામ કર્તુમ એટલે કે સેવા કરવા માટે. ફરીથી પાછળ જોઈએ વાક્યનું. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓની સેવા કરવા. ફરીથી શબ્દશઃ. ભવાન એટલે આપ, જાનતી એવ જાણો જ છો, યદ એટલે કે આપ જાણો જ છો કે, અસ્માકમ દેશે આપણા દેશમાં, જનાહ એટલે લોકો, ભગવા વસ્ત્ર ધારણ કરનારા, કાસાય વસ્ત્ર ધારિણ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરનારા, સંન્યાસીન સંન્યાસીઓની, સેવામ કરતું સેવા કરવા માટે, સદૈવ એટલે કે હંમેશા, સમ ઉત્સુકાઃ ભવંતિ ઉત્સુક હોય છે. આખા વાક્યનું ભાષાંતર. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આગળ જોઈએ. યદા ભવાન જો તમે, ભવાન એટલે આપ, યદા એટલે જ્યારે, યદા ભવાન કે જ્યારે આપ, સેવા કાર્ય એટલે કે સેવાના કામમાં, પ્રવૃત્ત ભવિષ્યતિ એટલે કે પ્રવૃત્ત થશો અથવા તો લાગશો. જ્યારે આપ અથવા તો જ્યારે તમે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો, પ્રવૃત્ત ભવિષ્યતિ એટલે કે પ્રવૃત્ત થશો,
तदा एटले त्यारे। कासाय वस्त्रधारिणं भवन्तं दृष्ट्वा एटले के भगवा वस्त्रो धारण करेला, कासाय वस्त्रधारिणम एटले के भगवा वस्त्रो धारण करेला भवंतम दृष्ट्वा तमने जोईने, एकतः एटले के एक तो ते एटले के आपने जोईने, एकतः एटले के एक बाजू, ते एटले तेओ भवतः सेवा कार्यम न अंगीकरिष्यन्ते, भवतः एटले के आपनी सेवा कार्यम, सेवा कार्यने न एटले नहीं, अंगीकरिष्यन्ते एटले के स्वीकारवू, आपना सेवा कार्यने स्वीकारशे नहीं। फरीथी भाषांतर जोईए पहेलेथी। भवान यदा, यदा एटले ज्यारे, भवान एटले आप, ज्यारे आप सेवा कार्य, सेवा कार्य माटे प्रवृत्तः भविष्यति, प्रवृत्त थशो, ज्यारे आप सेवा कार्य माटे प्रवृत्त थशो तदा एटले त्यारे कासाय वस्त्रधारिणम एटले के भगवा वस्त्रो धारण करेला भवंतम दृष्ट्वा आपने जोईने, एकतः ते एक बाजू तो तेओ आपनी, भवतः एटले के आपना सेवा कार्यम, सेवा कार्यने न अंगीकरिष्यन्ते स्वीकारशे नहीं। अपरतः एटले के बीजू बाजू, ते एटले के तेओ भवतः सेवां कर्तुं प्रवृत्ताः भविष्यन्ति, बीजू बाजू तेओ आपनी सेवा करवा प्रवृत्त थशे। फरीथी आखा फकरानुं भाषांतर जोईए। ज्यारे आप सेवा कार्य माटे प्रवृत्त थशो त्यारे भगवा वस्त्र धारण करेला आपने जोईने, एक बाजू तेओ आपना सेवा कार्यने स्वीकारशे नहीं, बीजी बाजू तेओ आपनी सेवा करवा प्रवृत्त थशे। गांधीजी पोतानी वात समजावता कहे छे के आपणा देशना लोको भगवा वस्त्र धारण करेला सन्यासीओनी सेवा करवा माटे हमेशा तैयार ज होय छे कि जो तमे सेवाना काममां जोड़ाशो, प्रवृत्त थशो तो भगवा वस्त्र धारण करेला तमने जोईने लोको तमारी सेवानो स्वीकार करशे नहीं। उल्टानुं लोको भगवा वस्त्र धारण करेला तमने जोईने लोको तमारी सेवा करशे। आगळ अनेन एटले के आनाथी, किम एटले शू, अस्माकम एटले आपणा, ध्येयस्य एटले ध्येयने, आनाथी शू आपणा ध्येयनी हानि न भविष्यन्ति, हानि नहीं थाय। फरीथी आ લીટીનું ભાષાંતર। આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય। विद्यार्थी मित्रों, અહીં ગાંધીજીએ પોતાની વાત સ્પષ્ટ કરી નાખી છે। આગળ ગાંધીજીએ જણાવ્યું તેમ ગાંધીજીએ કીધું હતું કે આપણે બીજાની સેવા કરવા માટે લાગેલા છીએ, એ જ આપણો ધ્યેય છે। પછી જણાવે છે ગાંધીજી કે આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા તૈયાર હોય છે। જો તમે ભગવા વસ્ત્ર ધારણ કરીને સેવાના કામમાં જોડાશો તો લોકો તમારી સેવાનો સ્વીકાર કરશે નહીં। ઉલટાનું ભગવા વસ્ત્ર પહેરેલા જોઈને લોકો તમારી સેવા કરશે અને આનાથી આપણા ધ્યેયને હાનિ પહોંચશે। અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય। સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પઃ એવ,
ગાંધીજી જણાવે છે સંન્યાસસ્તુ સંન્યાસ તો મનોગત એટલે કે મનમાં રહેલો સંકલ્પ એવ સંકલ્પ જ છે. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તસ્ય એટલે કે તેનો પરિધાનેન સહ પરિધાન એટલે વેશભૂષા તેનો વેશભૂષાની સાથે સંબંધ એટલે કે સંબંધ કયાપી દ્રષ્ટિયા એટલે કે કોઈ પણ દ્રષ્ટિએ કોઈ પણ રીતે ન યોગ્ય યોગ્ય નથી. ફરીથી બે લીટીનું ભાષાંતર. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યતે યત અહમ એટલે હું નિશ્ચિતમ એટલે નિશ્ચિતપણે ચોક્કસપણે હું ચોક્કસપણે મન્યતે યત એટલે કે માનું છું કે હું નિશ્ચિતપણે માનું છું કે કાસાય વસ્ત્રાણામ ત્યાગેન એટલે કે ભગવા વસ્ત્રોના ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ સંન્યાસનો ત્યાગ નહીં થાય. ફરીથી આખા ફકરાનું ભાષાંતર જોઈએ. અનેન કેમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ તેનો વેશભૂષાની સાથેનો સંબંધ કયાપી દૃષ્ટિયા કોઈ પણ દૃષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યતે યત હું ચોક્કસપણે માનું છું કે કાસાય વસ્ત્રાણામ ત્યાગેન એટલે કે ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં ગાંધીજીએ પોતાની વાત સ્પષ્ટ કરી દીધી હતી. સ્વામી સત્યદેવે જ્યારે એમ કીધું હતું કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું અને દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે, ત્યારે ગાંધીજીએ કીધું હતું કે સારું તમારું અહીં સ્વાગત છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. તો શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે તે ગાંધીજીએ અહીં સ્પષ્ટ કરી દીધું કે આપણો ધ્યેય છે લોકોની સેવા કરવી. સ્વામી સત્યદેવને ગાંધીજી જણાવે છે કે જો તમે ભગવા વસ્ત્રો ધારણ કરીને લોકોની સેવાના કામમાં જોડાશો તો લોકો તમારી સેવાનો સ્વીકાર કરશે નહીં. કેમ કે આપણા ભારત દેશમાં તો લોકો હંમેશા ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કરવા માટે ઉત્સુક હોય છે. લોકો તમારી સેવાનો સ્વીકાર કરશે નહીં ને ઉલટાનું ભગવા વસ્ત્ર પહેરેલા તમને જોઈને લોકો તમારી સેવા કરવા માંડશે અને આનાથી આપણા ધ્યેયને હાનિ પહોંચશે. ત્યારબાદ ગાંધીજીએ સરસ વાત કીધી હતી સ્વામી સત્યદેવને કે સંન્યાસ તો મનનો સંકલ્પ છે, તેનો વસ્ત્ર સાથેનો સંબંધ કોઈ પણ રીતે યોગ્ય નથી. અને ગાંધીજીએ જણાવ્યું હતું કે હું નિશ્ચિતપણે માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. આગળ જોઈએ. અતઃ વિચારયતુ ભવાન ગાંધીજી કહે છે અતઃ એટલે આથી, ભવાન એટલે આપ અને વિચારયતુ એટલે કે વિચારો. આથી તમે વિચારો. તદનંતરમ તદ અનંતરમ ત્યાર પછી યદ યોગ્યમ તત્ કરોતુ યથ યોગ્યમ જે યોગ્ય હોય તે કરો. એટલે કે ગાંધીજી સ્વામી સત્યદેવને કહે છે કે તમે વિચારો જે મેં કીધું છે તે, પછી તમને જે યોગ્ય લાગે તે કરો. પરિચય પહેલી લીટીનું ભાષાંતર. માટે
આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, એટલે કે ગાંધીજીનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, એટલે કે સ્વામી સત્યદેવનો સંશય તેમની શંકા તસ્મિન્નેવ ક્ષણે, તે જ ક્ષણે, તે જ સમયે વ્યપગત દૂર થયો. ફરીથી ભાષાંતર. ગાંધીજીનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. સહ કાંસાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તેઓ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમ, એટલે કે સેવા કાર્યમાં આત્માનમ યોજિતુમ, એટલે કે પોતાને યોજવા સન્નિધો અભવત, તૈયાર થઈ ગયા. યોજવા એટલે કે જોડવા. તેઓ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા, પોતાને જોડવા તૈયાર થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, સ્વામી સત્યદેવને પણ ગાંધીજીની વાત યોગ્ય લાગી અને તેમનો જે મનમાં શંકા હતી કે સંન્યાસીઓ તો ભગવા વસ્ત્ર જ પહેરે છે, તો પોતે ભગવા વસ્ત્રનો ત્યાગ કઈ રીતે કરી શકે, તેમની શંકા પણ દૂર થઈ ગઈ અને તેઓ પોતાની જાતને સેવાના કાર્યોમાં જોડવા માટે તૈયાર થઈ ગયા. તો આવો સરસ મજાનો પ્રસંગ કાકા સાહેબ કાલેલકરે પોતાની પુસ્તકમાં લખ્યો હતો, જેનું સંસ્કૃતમાં અનુવાદ કરીને આપણી સમક્ષ અહીં મૂકવામાં આવેલો હતો.